એના પછી નેક્સ્ટ આવે છે ધોલાવીરા. અને ધોલાવીરા તો તમને ખબર જ છે સાહેબ 2021માં આપણા ગુજરાતનું ચોથા નંબરનું શું મળ્યું છે, શું બન્યું છે, તો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું છે. તો અત્યારે આપણા ગુજરાતમાં 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. 2004 ચાંપાનેર, 2014 રાણકી વાવ, અમદાવાદ. ઓકે, તમારે જ કહેવાનું છે. અને છેલ્લે શું, તો 2021 ની અંદર ધોલાવીરા. ઓકે, ધોલાવીરા ક્યાં જોવા મળશે? આપણા કચ્છની અંદર જોવા મળશે. ધોલાવીરા બહુ પ્રખ્યાત છે. વાત કરીએ ઉત્ખનનની, તો ઉત્ખનન 2 વખત થયું છે. 1967 થી 68 કોને કર્યું હતું? જેપી જોશી. અને 1990 થી 91 આર.એસ. બિષ્ટ. તો 2 વખત ઉત્ખનન થયું છે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા. વાત કરીએ ખદીર બેટની નીચે આવેલું છે. ખદીર બેટ, બેટ શું છે? એક ઊંચાણવાળી જગ્યા તમે કહી શકો, જેની આજુબાજુ પાણી ભરાઈ જાય તો એ જગ્યા એક ટાપુ જેવું દેખાય, તેને બેટ કહેવામાં આવે. તો એ ખદીર બેટ આવેલો છે. આ ખદીર બેટની નીચે તમને ધોલાવીરા જોવા મળશે. અને ક્યાં આવેલું છે? તો કચ્છના ભચાઉની અંદર તમને ધોલાવીરા જોવા મળશે. રાખીગળી એટલે કે હરિયાણા, હરિયાણામાં રાખીગળી આવેલું છે. તો હરિયાણાના રાખીગળી બાદ ધોલાવીરા એ બીજા ક્રમની સૌથી મોટી હડપ્ય નગર છે આપણા ભારતની અંદર. ક્લિયર? ભારતની અંદર 3 ભાગની અંદર વહેંચવામાં આવ્યું છે. મુખ્ય મહેલ કે જેને સિટાડેલ કહેવામાં આવે છે. 3 ભાગ છે, એમાં મુખ્ય મહેલ છે એને સિટાડેલ કહેવામાં આવે. અને એવું કહેવાય છે ત્યાં શાસકોનું રહેઠાણ હતું, જે રાજાઓ હતા એમના. બીજું મધ્યનગર અને ત્રીજું નીચલું નગર. અહીંયાથી સૌથી ફેમસ વસ્તુ જે મળી આવી છે એ છે આ રહી. અહીંયા ઇમેજ દેખાય છે. આ છે 10 અક્ષરોનું એકમાત્ર સાઇન બોર્ડ. દેખાય છે? આ 10 અક્ષરોનું એકમાત્ર સાઇન બોર્ડ મળી આવ્યું છે. અહીંયા હું 10 બોલું છું ને તો મને પેલો જે મીમ્સ યાદ આવે, 10 રૂપિયા કે તુરતુરે. ઓકે, 10 રૂપિયા કે તુરતુરે. તો અહીંયા 10 અક્ષરોનું એકમાત્ર સાઇન બોર્ડ મળી આવ્યું છે. વરસાદી પાણીના સંગ્રહ માટેનું તળાવ એટલે કે રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એટલે કે વરસાદનું પાણી છે એ કઈ રીતના એક જગ્યાએ ભેગું કરી શકાય એવી સિસ્ટમ છે એ અહીંયાથી મળી આવી છે. પછી કૃત્રિમ ડેમ, નહાવા માટેનો હોજ, વાવ તેમજ વપરાયેલ પાણીની નિકાલની વ્યવસ્થા પણ અહીંયા કરેલી છે. વપરાયેલા પાણીની વ્યવસ્થા કરેલી છે. વાવ જોવા મળશે, નહાવા માટે મોટો હોજ જોવા મળશે, કૃત્રિમ ડેમ પણ જોવા મળશે. પછી પાસાદાર પથ્થરો પર કંડાયેલા 10 શિલાલેખો જોવા મળશે. પછી ગન્નારું એટલે શું? ગન્નારું એટલે કે કેનાલનું નાનું સ્વરૂપ, એને ગન્નારું કહેવામાં આવે. તો ગન્નારા દ્વારા નદીનું પાણી લાવવાની વ્યવસ્થા એ પણ અહીંયા તમને જોવા મળશે. પછી માતૃદેવીની પ્રતિમા મળી આવી છે. પછી 12 રાશિઓનું પ્રતીક તમને જોવા મળશે. અગ્નિદાહ આપ્યા પછી મૃતદેહના વધેલા અવશેષોને દફનાવવામાં આવતા હતા. તો એ વસ્તુ પણ અહીંયા જોવા મળી છે. તો આ વાત થઈ ગઈ ધોલાવીરાની.